ફરી જીવી જાણ ભાગ 95 અંતે. વાહ, મહેરબાની. એટલીસ્ટ મેં જે આટલા વર્ષોમાં અનુભવ્યું તેનો અહેસાસ તને થયો તો ખરો. હું પણ આ રીતે સૂઈ નહોતો શકતો, તને ઝંખતો, તને પામવા બધું કરતો, એ પણ પરિણામ વિના. તારું આ અનુભવવું જરૂરી હતું કદાચ. હવે તું સમજી શકે મારી હાલત. પ્રેમ શું છે અને પ્રેમ વિના જીવવું શું છે. જ્યારે એ પૂરી રીતે સમજી જાય ત્યારે ફરી મળજે મને. હું પણ એ નંદિનીને મળવા ઉત્સુક રહીશ. કાર્તિકે કહ્યું અને તે ફરી ચાલતો થયો. પણ કાર્તિક એક ડગ પણ ભરે તે પહેલા તો નંદિની આવી તેને પાછળથી ભેટી પડી. નંદિનીની એ પકડ એટલી મજબૂત હતી કે કાર્તિક 2 ક્ષણ માટે પીગળી ગયો. નંદિની! કાર્તિકે નંદિનીને દૂર કરવા પ્રયત્ન સાથે કહ્યું. કાર્તિકના હાથમાં નંદિનીના હાથ હતા અને જે હૂંફ હતી તે કાર્તિકને વધારે પીગળાવતી રહી. હું આ વખતે તને નહીં જવા દઉં. પ્લીઝ કાર્તિક, તું મારી વાત માની જા. આ એક વખત, પછી હું ક્યારેય કંઈ નહીં માંગુ તારી પાસે. નંદિની આટલું બોલી ત્યાં તો કાર્તિકે નંદિનીને પોતાનાથી દૂર કરી દીધી. તું હજુ નથી સમજતી નંદિની, હું લગ્ન ઈચ્છું છું. આટલા વર્ષો બાદ આપણા સંબંધનું નામ ઈચ્છું છું, બસ. કાર્તિક એક તરફ પીઠ બતાવી ઊભો રહી ગયો. તો ચાલ લગ્ન કરી લઈએ. નંદિનીએ કહ્યું કે કાર્તિકે આશ્ચર્ય સાથે પાછું વળી જોયું. તે જોઈ રહ્યો. નંદિનીની ભીની આંખોમાં કેટલી ગંભીરતા છે તે માપી રહ્યો. હું બીજાનો થઈ જઈશ એ ડરે તૈયાર થઈ છે મારી સાથે લગ્ન કરવા? કાર્તિક પૂછી રહ્યો. અને નંદિની તેના કહેણમાં કાયમ છે જ તે તપાસી રહ્યો અને અવિશ્વસનીય રીતે નંદિનીને જોઈ રહ્યો. નંદિનીની આંખો મોટી થઈ, આંસુની ધાર વધી અને તે તૂટવા લાગી અને અશક્ત બની તે ત્યાં જ બેસી ગઈ. પહેરેલા કિંમતી કપડાં કે આસપાસના લોકોની અવરજવરની પરવા કર્યા વિના તે રડવા લાગી અને રડતા રડતા જ બોલી, હું નક્કી કરીને જ આવી આ વખતે કે હું લગ્ન કરીશ. કેટલી ખુશ હતી, પણ જેવી આવી કે તારી સગાઈની વાત સાંભળી હું ફરી તૂટી. નંદિની હિબકા ભરવા લાગી. જીવનમાં પહેલી વખત બધું જ ભૂલીને મારી અરસપરસ બાંધેલી પાળને ઓળંગીને હું તારી સુધી આવવા તૈયાર થઈ, અને તું આ રીતે બીજા સાથે. નંદિની, પહેલા તો ઊભી થઈ જા. ચાલ. કાર્તિકે થોડું ઝૂકી નંદિની તરફ હાથ લંબાવ્યો. નહીં, નંદિનીએ કહ્યું અને જિદ્દી બાળકની જેમ પોતાના આંસુ લૂછી કહી રહી, હું અહીંયા જ બેસી રહીશ. તું સમજતો જ નથી, જાણે સમજવા જ માંગતો નથી. બધાને લાગે છે કે મારી ભૂલ, મારો વાંક, પણ નહીં. તું જ આગળ વધી ગયો તો તારી પણ ભૂલ. તું જ મારો માત્ર પ્રેમ, તું એક જ, બીજું કોઈ નહીં. આવી મોટી વાતો કરી અંતે મને મૂકી તારે આગળ વધી જવું છે તો જા, જઈને બની જા બીજાનો. નહીં રોકું હવે. નંદિની, પ્લીઝ સ્ટેન્ડ અપ, કમ ઓન. કાર્તિક કહી રહ્યો. ડોન્ટ બી ચાઇલ્ડિશ નંદિની, ચાલ આવ. નહીં. નંદિની સરખી બેસી ગઈ, જાણે તેને ત્યાં જ બેસી રહેવું હોય. કાર્તિકથી હસી જવાયું. તે વધારે નંદિની તરફ ઝૂક્યો અને નંદિનીની આંખમાં આંખ પરોવીને પૂછી રહ્યો, તું લગ્ન માટે સાચે જ તૈયાર છે? હા, હા. નંદિનીએ પણ કાર્તિકની આંખોમાં જોયું અને ફરી બોલી, માત્ર હા, માત્ર તારી સાથે. કાર્તિક હસ્યો. તે નંદિનીની આંખોમાં તેને પામવાની પ્રેમ ભરેલી જીદ, જુનૂન અને તડપ જોઈ શકતો હતો. કાર્તિક નંદિનીને ઉંચકી અને પછી હવામાં ગોળ ગોળ ફેરવવા લાગ્યો. જાણે તેની ખુશીની કોઈ સીમા જ ના હોય તેમ ખુશી હવા પાથરી રહ્યો. પ્લાન સક્સેસ. દૂર ઊભી રહી આ દ્રશ્ય જોઈ રહેલી સિદ્ધિએ હંસાબેનને કહ્યું, થેન્ક યુ બેટા. જો તે આ બધું પ્લાન ન કર્યું હોત તો ખબર નહીં આ બંનેનું શું થાત. હંસાબેન ગળગળા અવાજે સિદ્ધિનો આભાર માની રહ્યા. નંદિનીના ઇનકાર બાદ મારા પરિવારનું જે વાતાવરણ હતું તે મને પોષાય તેમ નહોતું, તો મારે તો કંઈ કરવું જરૂરી જ હતું. ફરી જીવી જાણવા માટે નંદિની આગળ વધી જાય કે પછી કાર્તિકને અપનાવી લે, આ 2 જ વિકલ્પ હતા. તમારી અને કાર્તિકની જોરદાર એક્ટિંગ રંગ લાવી, સિદ્ધિ સ્મિત સાથે કહી રહી. પણ આ નાટકની લેખિકા તો તું જ હતી. અને બેટા, મને તો વિશ્વાસ પણ નહોતો કે આપણો આ પ્લાન સફળ થશે કે નહીં. મેં તો કાર્તિકને પણ કહ્યું હતું કે આ બધું જોખમી છે, પણ તે આ જોખમ લેવા માંગતો હતો અને પરિણામ માટે સજ્જ હતો.
હંસાબેન અવિશ્વસનીય રીતે આ બધું સફળ થઈ ગયું તે ખુશીમાં કહી રહ્યા. હવે તમે માત્ર આનંદમાં રહો આંટી. હવે બધું બરાબર થશે. ચાલો અંદર આપણી સક્સેસ સેલિબ્રેટ કરીએ, સિદ્ધિએ સ્મિત સાથે કહ્યું અને હંસાબેન તેની વર્ષો જૂની ચિંતા બહાર જ મૂકી સિદ્ધિ સાથે ખુશી તરફ ડગ માંડી રહ્યા. તારી આ એન્ગેજમેન્ટનું શું થશે? નંદિની પૂછી રહી. નંદિનીનો હાથ કાર્તિકના હાથમાં હતો અને તેઓ ધીરે ધીરે ચાલતા રહ્યા. અંદર કોઈ એન્ગેજમેન્ટ પાર્ટી છે જ નહીં. આપણા બંનેનું એક થવાનું સેલિબ્રેશન છે. કેમ કે હું જાણતો હતો કે આજે પરિણામનો દિવસ છે, કાર્તિક વિશ્વાસ સાથે કહી રહ્યો. વોટ? નંદિનીના ડગ અટક્યા. પણ પેલું ઇન્વિટેશન કાર્ડ? નંદિની આશ્ચર્ય સાથે પૂછી રહી. એ તો માત્ર તારા માટે જ બનાવ્યું હતું. નંદની પટેલ સિદ્ધિ ભાભીના મિત્ર છે અને આ પૂરો પ્લાન સિદ્ધિ ભાભીએ જ બનાવ્યો હતો. એ એક પ્રયત્ન કરવા માંગતા હતા, તને ખુશીઓ આપવા માટે, કાર્તિક કહી રહ્યો કે નંદિની વચ્ચે જ પૂછી રહી. અને આ પ્લાન સક્સેસ ના થયો હોત તો? કાર્તિક નંદિની સામે આવી ઊભો રહ્યો અને ગંભીર બનતા બોલ્યો, મેં કહી દીધું હતું કે હું આગળ વધી જઈશ, પણ એ શક્ય નહોતું મારા માટે નંદિની. હું સારી રીતે જાણતો હતો કે તારા સિવાય અને તારું જે સ્થાન છે મારા જીવનમાં તે બીજાને સોંપવું મારાથી આ જન્મમાં તો નહીં જ થાય. નંદિની ભાવુક બની બોલી રહેલા કાર્તિકને જોઈ રહી અને પછી ધીમેથી કાર્તિકનો હાથ પકડી તે ધીમે ધીમે ચાલતા પૂછી રહી, અને આવતા જન્મમાં? જો નંદિની, હું અગાઉ જ કહું છું કે આવતા જન્મમાં તું મને આટલો હેરાન નહીં જ કરે. નહીં તો? નહીં તો શું? નંદિનીએ પૂછ્યું કે કાર્તિક બોલ્યો. નહીં તો કંઈ નહીં, હું પ્રયત્નો કરતો રહીશ. તારે હા પાડવી જ રહી. મારાથી બેટર ઓપ્શન તો તને મળશે જ નહીં. આહા! નંદિની હસી રહી. તેનું હાસ્ય ખૂબ નિખાલસ અને સુકૂન ભર્યું હતું. તે બંનેનું ચાલીને દૂર નીકળી જવું મંજિલ સુધી પહોંચવા સમાન હતું. મીઠા જેવી ખારાશ ભરેલી વર્ષોની રાહ હવે સાકર જેવી મીઠી બની હતી. બંનેને આ રીતે સાથે જોવું કોઈ પણ માટે સુખદ વર્તાતું હતું, કારણ કદાચ હવામાં જ પ્રેમ ભર્યા રંગ પથરાઈ ચૂક્યો હતો અને આ પ્રેમપૂર્ણ દ્રશ્ય જાણે કરામત હતી સંપૂર્ણતાની, જેમાં સુકૂન હતું પ્રેમનું.